લીલી ચોળીનું તો શાક ફ્રેન્ડ્સ તમે 100 વાર બનાવ્યું હશે, પણ એકવાર આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી જોજો. ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બની પણ ફટાફટ જશે. ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ કે વારંવાર તમે આ જ રીતથી શાક બનાવશો. તો ચાલો બનાવીશું કાઠિયાવાડી લીલી ચોળીનું શાક ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનાવેલા રહેજો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીને તૈયાર કરી લેશું. તો 20 થી 25 નંગ જેટલું આપણે મીડિયમ સાઇઝનું લસણ લીધું છે અને તીખાશ તમે જે મુજબ ખાતા હોય તે રીતે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. સાથે થોડું એવું નમક ઉમેરી દેશું અને સરસ એવી આપણે ચટણીને વાટી લેવાની છે ફ્રેન્ડ્સ. આપણે લસણની પેસ્ટ ઉમેરી અને આ રીતે લસણની કાઠિયાવાડી ચટણી ઉમેરી ફ્રેન્ડ્સ અલગ જ ટેસ્ટ આવે છે. એટલે તમે જરૂરથી આ ટ્રીકથી એકવાર શાક બનાવી જોજો. કાઠિયાવાડમાં આ જ રીતે લસણની ચટણી બનાવીને જ શાક બનાવવામાં આવતા હોય છે ફ્રેન્ડ્સ. તેને લીધે જ ખૂબ જ સરસ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે. તો આપણી લસણની ચટણી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે દરદરી લસણની ચટણી રાખેલી છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે શાકનો વઘાર તૈયાર કરવાનો છે. તો ચટણીને આપણે અત્યારે સાઈડ ઉપર રાખી દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે શાકને ફટાફટ બનાવીને તૈયાર કરવાનું છે. એટલા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે કુકર. કુકરની અંદર ફટાફટ શાક બનીને તૈયાર થઈ જાય. તમે તપેલીમાં અથવા કડાઈમાં પણ બનાવી શકો છો. તો કુકરમાં આપણે ઉમેરી દઈશું 4 મોટી ચમચી જેટલું તેલ. આ શાકની અંદર ફ્રેન્ડ્સ થોડું એવું તેલ આગળ પડતું રાખશો તો શાક જરાય ફીકું નહીં લાગે. ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે ચોરાના દાણાનું શાક તમે બનાવો ચોરાનું તો તે ઘણી વખત ફીકું લાગે છે. તો થોડું એવું તમે તેલ વધારે રાખી અને થોડુંક શાકને તેલમાં ચડવા દેશું એટલે શાક પરફેક્ટ બનશે. હવે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે. સાથે થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને આપણે અહીંયા 5 થી 6 નંગ જેટલી લસણની કળી લીધી છે અને સાથે ફ્રેન્ડ્સ આપણે થોડા એવા મેથી દાણા ઉમેરી દેવાના છે. તેને લીધે પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો લસણની કળીને આપણે આ રીતે ઝીણી સમારી લીધી છે. આ રીતે ફ્રેન્ડ્સ લસણ ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. એટલે જરૂરથી ફ્રેન્ડ્સ થોડું એવું વઘારમાં લસણ ઉમેરજો. તો લસણની કળીને હલકી એવી આપણે ગોલ્ડન કલરની સાતળી લેશું. અને આપણે જે ચોળીના દાણા તૈયાર કરીને રાખેલા તેમાં થોડી એવી કૂણી ચોળી હતી એટલે તેને આપણે આખી ટુકડા કરીને ઉમેરી દીધી છે આ રીતે ફ્રેન્ડ્સ. તો હવે તેને આપણે સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે અને આ રીતે સ્ટેનરમાં રાખી દીધી છે. જેથી વધારાનું પાણી છે તે બધું નીતરી જાય. તો વઘારની અંદર આપણે દાણા ઉમેરી દીધા છે. સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે ફ્રેન્ડ્સ આપણે તેને તેલમાં સાતળવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે આપણે સારી રીતે દાણાને સાતળવાના છે. અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ જરાય નહીં કરવાની. તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે તેલ કિનારાથી અલગ થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેને સાતળતા જ રહેવાનું છે. 2 મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે સાતળશો ને એટલે તમે જોશો શાકની અંદર સુગંધ પણ ખૂબ સરસ એવી આવશે અને દાણા છે તે હલકા એવા સોફ્ટ પણ થવા લાગશે. તો આ રીતે ફ્રેન્ડ્સ દાણા હલકા એવા સોફ્ટ થઈ જાય પછી આપણે તેની અંદર ઉમેરી દેવાના છે જે આપણે 1 નંગ ટમેટું લીધું છે, જેને આપણે આ રીતે ટુકડામાં કટ કરી લીધું છે. ટમેટું ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો. તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. ઘણા લોકો તેની અંદર બટેકા પણ ઉમેરતા હોય છે ફ્રેન્ડ્સ, પણ બટેકા કરતાં એકલા આ રીતે ચોરીના દાણાનું શાક તમે બનાવજો. ખૂબ સરસ એવું ટેસ્ટી લાગશે અને બાજરાના રોટલા સાથે તો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગશે. હવે સાથે ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાની છે કાઠિયાવાડી લસણની ચટણી જે આપણે તૈયાર કરીને રાખેલી તે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે 2 ચમચી જેટલી લસણની ચટણી તૈયાર થયેલી હતી એટલે આપણે ઉમેરી દીધી છે આ રીતે. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે ને એટલે 2 ચમચી જેટલું તૈયાર થયેલું છે ફ્રેન્ડ્સ. પણ તમે જે રીતે તીખાશ ખાતા હોય તે મુજબ ફ્રેન્ડ્સ તમારે લાલ મરચું પાવડર લઈ લેવાનો છે આ રીતે ચટણીની અંદર. હવે સારી રીતે ચટણીને આપણે મિક્સ કરવાની છે. અહીંયા ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની. ઘણી વખત આપણે એવું કરતા હોય બધા મસાલા ઉમેરી દઈને ફટાફટ પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દઈએ છીએ અને તે શાક ફ્રેન્ડ્સ જરાય સારું નથી લાગતું, ફીકું એવું લાગે છે બનીને તૈયાર થાય ને ત્યારે. પણ એકવાર આ ટ્રીકથી તમે શાક બનાવી જોજો. ગેરંટીથી ફ્રેન્ડ્સ બધા તમારા વખાણ કરશે. એટલું સરસ સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થાય છે. હવે કિનારાથી જ્યાં સુધી તેલ અલગ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે થવા જ દેવાનું છે. અને તમે જોશો ફ્રેન્ડ્સ કે ટમેટાં પણ હલકા એવા સોફ્ટ થઈ જશે. ટમેટાં ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ જશે. અહીંયા ફ્રેન્ડ્સ એવું લાગે કે શાકમાં મસાલો ચીપકે છે તળીએ તો ફ્રેન્ડ્સ તમારે થોડું પાણી ઉમેરી દેવાનું, અડધા ગ્લાસ જેટલું. તો આપણે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરી આપણે ફ્રેન્ડ્સ તેને મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દેશું. પછી ફ્રેન્ડ્સ તમારે 2 મિનિટ પછી શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય એટલું પાણી ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને તેને 2 થી 3 વિસલ કરી લેવાની. પછી પ્રેશર ઠંડુ થવા દેવાનું આ રીતે કુકરનું.
હવે ફ્રેન્ડ્સ આપણે 3 વિસલ કરી લેશું. 3 વિસલ પછી ફ્રેન્ડ્સ આપણે તમે કુકરને સારી રીતે ઠંડુ કરીને પછી જ ખોલવાનું છે, જેથી સરસ એવું શાક આપણું ઘટ અને બનીને તૈયાર થાય. તમારે જો શાકની અંદર રસો વધારે જોતો હોય ફ્રેન્ડ્સ તો પાણીની માત્રા વધારે રાખવાની. આ રીતે ફ્રેન્ડ્સ તમે થોડી વાર માટે તેલમાં ચડવા દેશો ને શાકને, તેને લીધે શાકમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લચકેદાર આપણું સબ્જી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ આને તમારે જો બાજરાના રોટલા સાથે સર્વ કરવું હોય ને ફ્રેન્ડ્સ તો આની અંદર થોડી એવી ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું. પણ ફ્રેન્ડ્સ આપણે રોટલીની સાથે સર્વ કરવાના છીએ એટલે આપણે વધુ ગ્રેવી નથી રાખેલી. તમે રસો વધારે પણ રાખી શકો છો. ખૂબ જ સરસ ચટાકેદાર મસાલેદાર આપણું સબ્જી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ એકવાર આ ટ્રીકથી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો આજની આ કાઠિયાવાડી સબ્જીની રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું ઘટ આપણું સબ્જી તૈયાર છે. તો તમે પણ આ સબ્જી આ ટ્રીકથી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.